મિત્રો એક ડાયરા કલાકાર છે, એક નહીં બે ડાયરા કલાકાર છે જે સરકારનો, પોલીસનો અને અદાણી અને અંબાણી અને ખાસ ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં ફૂલ ચાપલૂસી કરે છે, ફૂલ એના તળિયા ચાટે છે. એના માટે મેં એક રાસ ગરબાના સ્વરમાં એક ગીત લખ્યું છે, જે ગીત હું આપણને સંભળાવું છું કે સરકારનો દલાલ મારો માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલીમાં માયા લગાડી રે. અદાણીનો દલાલ મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે, અદાણીનો દલાલ મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. ખેડૂતનો દુશ્મન મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. પેપર લીકથી યુવાનોના સપના રે તૂટ્યા, પેપર લીકથી યુવાનોના સપના રે તૂટ્યા, એણે તાળી થાળી જોરથી વગાડી રે, તાળી થાળી જોરથી વગાડી રે. એ ભ્રષ્ટાચારના કિસ્સા રોજ બહાર આવે, ભ્રષ્ટાચારના કિસ્સા રોજ બહાર આવે, એણે આંખો બંધ જ રાખી રે. એ સરકારનો દલાલ મારો માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. એ ખેડૂતોની છાતી પર થાંભલા રે નાખ્યા, ખેડૂતોની છાતી પર થાંભલા રે નાખ્યા, એણે દલાલી કરી વાલી રે, એણે દલાલી કરી વાલી રે. સરકારનો દલાલ માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલીમાં માયા લગાડી રે. મિત્રો, આ મેસેજ ખાસ એ ચાટુકારોને, ચાપલૂસોને જરા પહોંચાડજો. આ એટલા માટે કે આપણે આઝાદ ભારતના નાગરિક છે, તો હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આ કૌભાંડ થાય છે, પેપર લીક વિરુદ્ધમાં, ખેડૂતોના હક અધિકાર માટે, ગરીબ શોષિત પીડિત માટે અવાજ ઉઠાવવો જ જોઈએ. આપણે સરકારને એક એક વસ્તુનો ટેક્સ ભરીએ છીએ, ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધીનો તમામ સંપૂર્ણ ટેક્સ ભરીએ છીએ. મરી જાય છે ને ત્યારે આપણે જે કફન લઈએ છીએ ને એમાં પણ સરકારને ટેક્સ દઈએ છીએ. તો આ માયા અને કીર્તિદાન જેવા સરકારના ચાપલૂસો આવા શબ્દો બોલે ને ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી છે. જય હિન્દ, જય સંવિધાન.